સગન તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ બાવળિયા નૈના નિલેશ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું આપની સમક્ષ સ્વામી વિવેકાનંદ વિશે રજૂઆત કરીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું. સ્વામી વિવેકાનંદ એક મહાન દેશભક્ત અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેઓ ખૂબ જ નીડર હતા. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેઓ જે પણ કોઈ પુસ્તક એકવાર વાંચે તેમને એક જ વારમાં યાદ રહી જતું હતું. તેઓ કોઈ પણ વાતનો અનુભવ કર્યા વિના તે વાતને સાચી ન માનતા હતા. તેમની એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોવા છે. તેમને ઘણા લોકોને જોયા, પરંતુ તેમને તેમનાથી સંતોષ ન થયો. ત્યારબાદ તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા. ત્યારબાદ તેમને પોતાના ગુરુ માની લીધા અને સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુના ઉદાર સેવાભાવ અને દેશ ભાવનાની પ્રચાર પ્રસાર કરવા માટે પરમહંસ મિશનની રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમાં હાલ તે શિક્ષણની તકો પૂરી પાડે છે. તેઓ 23 વર્ષની ઉંમરે તેમણે ભગવા વસ્ત્રો ધારણ કરીને સંન્યાસ ધારણ કરી લીધું. ત્યારબાદ તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે તેઓએ અમેરિકામાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. ત્યાં બધા જ ધર્મના લોકો પોતપોતાના સારા વિચારો રજૂ કરવા માટે 2 મિનિટનો સમય આપેલો હતો. તેમાં બધા જ ધર્મના લોકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને અનેક સારી બાબતો કહી. પરંતુ સ્વામી વિવેકાનંદ જ્યારે પોતાના ધર્મનો સારા વિચારો રજૂ કરવા ઊભા થયા અને સંબોધન કરવામાં તેમણે માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એટલે કે મારા ભાઈઓ અને બહેનો આટલું સંબોધન કરતાની સાથે જ તેમના માટે તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો અને આ તાળીઓ 2 મિનિટ સુધી શરૂ રહી હોવાથી તેઓ પોતાનો સારો વિચાર ન રજૂ કરી શક્યા. પરંતુ તેમને પોતાના ધર્મના વિચારો રજૂ કરવા માટે વધારે સમય આપવામાં આવ્યો અને તેમને આ ભાષણ ખૂબ ઘણા સમય સુધી ચાલ્યું. આમ સ્વામી વિવેકાનંદે પોતાના ભારતીય સંસ્કૃતિનો ડંકો આખી દુનિયામાં વગાડ્યો. તેઓ માનતા કે જે ઈશ્વર અને ધર્મમાં વિધવાના આંસુ લૂછવા અને નિરાધાર બાળકના મુખમાં રોટીનો ટુકડો ન મૂકી શકે તે ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન અને પછી ધર્મ. તેઓ એ જ માનતા કે માનવ સેવા એ જ પ્રભુની સેવા છે. તેમણે યુવાનોને કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને પોતાના લક્ષ્ય સુધી પહોંચો. આ સૂત્ર સ્વામી વિવેકાનંદે યુવાનોને આપ્યું હતું. તેઓ 39 વર્ષની નાની ઉંમરે મૃત્યુ પામ્યા, પરંતુ તેઓ કેટલું જીવ્યા એ મહત્વનું નથી, તેઓ કેવું જીવ્યા એ મહત્વનું છે. સ્વામી વિવેકાનંદના વિચારો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો ખૂબ આગળ વધી શકીએ છીએ. તેમના મૃત્યુ બાદ 12 જાન્યુઆરીના રોજ વિશ્વ યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ સ્વામી વિવેકાનંદ એક મહાન દેશભક્ત હતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.